ઈડરના જાદરમાં યોજાયેલા લોકમેળામાં નિયમોની એસી તેસી એક દિવસ વહેલો મેળો શરૂ કરી દેવાતા લોકોની સેફટીને લઈને સવાલ ઉઠ્યા। નિયમ મુજબ આવતીકાલથી મેળો શરૂ થવાનો હતો। પોલીસ અને ફાયર બ્રિગેડની ગેરહાજરીમાં મેળો શરૂ કરી દેવાયો છે। મેળામાં કોઈ હોનારત થાય તો જવાબદાર કોણ, તેને લઈ સવાલ ઉઠ્યા। બેફામ ચાલતી રાઇડ્સની મંજૂરી લેવાઈ છે કે કેમ, તે પણ એક પ્રશ્ન છે। જાદર ખાતેના મેળામાં પોલીસ તંત્ર સહિત વહીવટી તંત્રના આદેશોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। સંવાદદાતા ચિરાગ ફોનલાઈન પર જોડાયા છે। ચિરાગ, જે પ્રમાણે મેળો એક દિવસ વહેલો જાદરમાં શરૂ કરવામાં આવ્યો છે, પોલીસ અને ફાયર વિભાગની ગેરહાજરીમાં આ મેળો શરૂ કરાયો છે, આવામાં કોઈ દુર્ઘટના ઘટે તો મોટો પ્રશ્ન ઊભો થઈ શકે એમ છે, શું જાણકારી? જી જોઈએ, જે પ્રમાણે સાબરકાંઠાના ઈડર તાલુકાનું જાદર છે, જ્યાં જાદર મુદ્દેશ્વર મહાદેવનો મેળો છે, તે ભાદરવા માસના બીજા સોમવારથી 3 દિવસ માટે આ મેળો છે તે યોજાતો હોય છે। સોમવારથી શરૂ થનારો મેળો છે તે અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે અને એક તરફ વરસાદ છે તે વરસાદી માહોલ છે અને ચોમાસાની ઋતુની અંદર આ જે સરકારી નિયમો છે તેના નિયમોને નેવે મૂકીને જે રાઇડ્સનો સંચાલક છે તેની બેમાની છે તે મનમાની સામે આવી છે અને રાઇડના સંચાલકે જે મેળાની અંદર ફરવા માટે આવતા લોકો છે તે લોકોના જીવ પણ છે તે જોખમમાં મૂક્યા છે અને ખાસ કરીને સોમવારથી શરૂ થનારો મેળો એક દિવસ અગાઉથી શરૂ થયો છે। તો બીજી તરફ મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે ચોમાસાની ઋતુ છે અને વરસાદી માહોલ છે, એક તરફ મેઘો છે તે મુશળધાર સાબરકાંઠા જિલ્લાની અંદર બેટિંગ છે તે કરી રહ્યો છે અને તબેલાદાર વરસાદની અંદર કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાતા હોય છે, ત્યારે માટીવાળા વિસ્તારની અંદર આજે પ્રમાણે મેળો યોજાતો હોય છે ત્યાં વીજ કેબલો સહિત જે ઇલેક્ટ્રિક ઉપકરણો હોય છે તે ખુલ્લી જમીનની અંદર નાખવામાં આવે છે અને સાથે મેળાની અંદર કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને ફાયર બ્રિગેડની પણ જે મદદ છે તે 3 દિવસ માટે ત્યાં ફાયર બ્રિગેડના જવાનોને પણ ફરજ ઉપર તૈનાત કરવામાં આવતા હોય છે। જોકે સોમવારથી શરૂ થનારો મેળો છે તે રવિવારથી શરૂ કરવામાં આવ્યો છે, એટલે કે કહી શકાય કે જે પ્રમાણે મંજૂરી મળી છે અને મંજૂરી સોમવારથી બુધવાર સુધીની હોય છે અને આજે પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડના જવાનો છે તે લોકોને પણ સોમવાર, મંગળવાર ને બુધવાર એમ 3 દિવસ અહીંયા ફરજ બજાવવાનો જે આદેશ છે તે તંત્ર દ્વારા આપવામાં આવતો હોય છે। જોકે વહીવટી તંત્રના આદેશનું અનાદર કરીને અત્યારે જાદર ખાતે જ્યાં મુદ્દેશ્વર મહાદેવના નામે જે મેળો યોજાતો હોય છે તે લોકમેળો શરૂ કરી દેવામાં આવ્યો છે। સાબરકાંઠા, અરવલ્લી સહિત મહેસાણા જિલ્લામાંથી પણ લોકો છે તે મુદ્દેશ્વર મહાદેવના દર્શને આવતા હોય છે અને લોકો આ મેળો છે તે માનતા હોય છે, પરંતુ જે પ્રમાણે ફાયર બ્રિગેડ ને પોલીસની ગેરહાજરીમાં આ મેળો શરૂ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને હાલ મેળો માણવા આવેલા હજારો લોકોના જે જીવ છે તે પણ જોખમમાં આવ્યા છે। જોકે સાબરકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યું છે અને એક તરફ વરસાદ છે તો બીજી તરફ જીવ જે રાઇડ્સ છે તે રાઇડ્સનો સંચાલક લોકોના જીવ છે તે જોખમમાં મૂકી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ફાયર બ્રિગેડ અને પોલીસની ગેરહાજરીમાં અત્યારે પણ જાદરનો મેળો ધમધમી રહ્યો છે, જેની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રમાણેની માંગ છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ સાબરકાંઠાનું તંત્ર હાલ આ જાદરના મેળાને લઈને સંપૂર્ણ નિષ્ફળ છે તે જોવા મળી રહ્યું છે અને ફાયર સહિત પોલીસની ગેરહાજરીમાં મેળો ધમધમી રહ્યો છે। જી ચિરાગ, આભાર આપનો જાણકારી આપવા માટે।